નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતીની અંદર ભાગ બીજો જેનો લોહીની સગાઈ ભાગ 2 આજે આપણે પાઠની ચર્ચા કરવાના છીએ, એનું વાંચન, એની સમજૂતી, આવતા શબ્દાર્થો, રૂઢિપ્રયોગોની વાત કરવાના છીએ। સાથે સાથે એ કહી દઉં કે તમારે આ ત્રણ બાબતો યાદ રાખવાની રહેશે। આપણે જે લોહીની સગાઈ છે પાઠ મૂકેલો છે એની અંદર માતૃત્વનું આલેખન કરેલું છે કે માતાનો પ્રેમ કેવો હોય છે। અમૃત કાકી એક માતા છે અને આપણે બધા જાણીએ છીએ કે ભગવાને બધી જગ્યાએ પહોંચી નથી શકતો, એટલા માટે એને માતાનું સર્જન કર્યું છે। કારણ કે માતા એ પોતાનું બાળક ગમે એવું હોય, ગાંડું હોય, ખેલું હોય, મંદ બુદ્ધિનું હોય, છતાં પણ એને સરખો પ્યાર કરે છે। તો અહીંયા અમૃત કાકીની 4 સંતાનો હોય છે, એમાંથી 2 દીકરા અને 2 દીકરીઓ। એમાં જે સૌથી નાની દીકરી છે જેનું નામ છે મંગુ, એ ગાંડી હોય છે। ગાંડી મંગુ એને જાડો પેશાબ ક્યાં કરો એટલી ભાન નથી હોતી। ટૂંકમાં કહું તો એ સાવ એટલે સાવ ગાંડી હોય છે, પણ મંગુ પ્રત્યેનો જે પ્રેમ છે, જે માતા પ્રત્યે માતા અમૃત કાકી માતા છે અને મંગુ પ્રત્યેનો જે પ્રેમ છે એ અહીંયા અમૃત કાકી દ્વારા મૂકેલો છે। અમૃત કાકી મંગુને ખૂબ સાચવે છે, એનું ખાવાનું, એના કપડા, એની નાની નાની બાબતો પણ ખૂબ ધ્યાન રાખે છે। એ પોતાનાથી મંગુને અલગ નથી કરતી। ગામના લોકો અમૃત કાકીને કહે છે કે મંગુને દવાખાનાની અંદર મૂકો, પણ અમૃત કાકી માતા છે ને એ ના પાડે છે કે હું માં છું અને હું સેવા કરીશ। બને છે એવું કે ગામની એક દીકરી ગાંડી થઈ ગઈ છે, એને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે। થોડા સમયની અંદર એ સાજી થઈને ઘરે પાછી આવતી રહે। આ બધું અમૃત કાકી જુએ છે એટલે અમૃત કાકી પોતાના ઉપર પથ્થર મૂકી એટલી હિંમત કરી મક્કમતાથી એ મંગુને દાખલ કરી હોસ્પિટલની અંદર દાખલ કરવા માટે તૈયાર થઈ ગયા, દવાખાનામાં મૂકવા માટે। પોતાના દીકરાને ચિઠ્ઠી કરે છે, ચિઠ્ઠી મોકલી, એનો દીકરો આવે છે, મંગુને દવાખાના લઈ જાય છે। મંગુને જ્યારે દવાખાનામાં લઈ જવામાં આવે છે એ ઘરથી દવાખાના વચ્ચે અમૃત કાકીની જે મનસ્થિતિ છે એ ખૂબ સુંદર રીતે અહીંયા ઈશ્વર પેટી કરે મૂકી છે। ત્યારબાદ ત્યાં દવાખાનાની અંદર પરિચારિકા સાથે જે વાર્તાલાપ થાય છે એની અંદર પણ મંગુ પ્રત્યેનો જે અપાર પ્રેમ છે અમૃત કાકીનો એ વ્યક્ત થાય છે। અમૃત કાકી ઘરે આવે છે, ટૂંકમાં કહું તો અમૃત કાકી ઘરે ખાટલામાં સૂતા હોય છે
એમના મનની અંદર મંગુના જ વિચારો હોય છે. મંગુના વિચારોમાં પોતાનાથી સમાજના પરુઢમાં ડુસકું ભરાઈ જાય છે. ઈશ્વર પેટલીકરના શબ્દોમાં કહું તો અમૃત કાકી મંગુની નાતની અંદર વટલાઈ જાય છે. ટૂંકમાં કહું, અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ જાય છે. આમ કાવ્યનો પાઠ જે ટૂંકી વાર્તા છે એનો કરુણ અનુભવ છે. આજે આપણે ભણવાના છે, ધીરે ધીરે સમજીએ, માતૃપ્રેમ સમજીએ, માનો જે પ્રેમ છે એ પ્રેમની આપણે વાત કરવાના છીએ. જોઈએ, મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા, ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા અને દરેકને એક જ જવાબ આપતા, હું માથેની ચાકરી ન કરી શકું તો દવાખાના વાળાને શી લાગણી હોય, ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આપવા જેવું જ એ તો કહેવાય. અમૃત કાકીને ગામના લોકો કહે છે કે આ મંગુ ગાંડી છે, એને તમે દવાખાના મૂકો તો સાજી થાય. તો મંગુ કાકી આવી વાતો સાંભળે એટલે રડવા લાગે, આંખમાં આંસુ આવી જાય, દુઃખ થાય. એ એમ કહે કે ખોડા ઢોરને પણ જે રીતે પાંજરાપોળની અંદર રાખવામાં આવે છે એ જ રીતે મારી મંગુ રાખશે, એવું વિચારવા. એ કહે છે કે હું માથેને એને દવાખાનામાં મૂકું તો એ દવાખાનાવાળા એને કઈ રીતે સાચવશે? ટૂંકમાં ઢોરના પાંજરાપોળમાં મૂકી આવવા જેવું છે એ તો કહેવાય. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. ટૂંકમાં અમૃત કાકી માનતા નહીં એટલે પછી લોકો એમને કહેવાનું છોડી દે છે. જન્મની ગાંડીને મંગુ દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ન જોવે. એટલે હૃષ્ટપુષ્ટ એટલે કે આવું તંદુરસ્ત શરીર તો ન જોવે. ગામના લોકો એક બાજુ ખરાબ પણ વાતો કરે, સારી પણ વાતો કરે. સારી વાતોમાં જોઈએ તો અમૃત કાકી જેવું માતૃવાત્સલ્ય એટલે કે ગાંડી દીકરીને સાચવે એવું કોઈ બીજું ન સાચવે. ટૂંકમાં મંગુ સિવાય અમૃત કાકીની 3 સંતાનો હતા. અમૃત કાકીને કુલ કેટલા સંતાનો? 4. એટલે કે મંગુ સિવાયના 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અમૃત કાકી એ ત્રણેય સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. ટૂંકમાં પોતાના ત્રણેય સંતાનોને ભૂલી ગયા હોય એ રીતે અમૃત કાકીનું જે માતૃત્વ જે માતૃ પ્રેમ છે એ ફક્ત મંગુને જ સમર્પિત અભિષેક થયો હતો. અભિષેક એટલે કે પાણીની ધાર જે મસ્તક પર થાય છે તે. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળક પુત્ર પુત્રીઓથી ખીલખીલાટ બેસી હતું. આપણે જાણીએ કે આપણા ભાઈઓ બેન જે બારે જાય છે રહેવા માટે અને જ્યારે રજાઓના દિવસે ગયા છે એટલે ઘર આખું ખીલખીલાટ થઈ જાય. તો અહીંયા પણ એના જે દીકરાઓ જે છે, સંતાનો જે છે, એના પુત્રો પુત્રીઓ જ્યારે ઘરે આવે છે ત્યારે આખું ઘર ખીલખીલાટ ઉઠી જાય છે. પણ છતાં દાદીમા તરીકે જે અમૃત કાકી જે છે એ હરખ પદુડા થઈ જતા નથી. ટૂંકમાં ખુશીથી આનંદથી આમ ઠેકડા નથી મારતા, હરખ પદુડા થતા નથી. ભાગ્યે જ બાળકોને તેડતા હોય છે. એ બાળકો રમાડતા નથી, દાદી હોવા છતાં પણ રમાડતા કે લાડ કરતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં. માં આવું વર્તન કરે છે દીકરાઓને ખોટું નતું લાગતું, કંઈ વિચારતા નહીં. પણ જે વહુઓ રે એ સમસમી જતી, માં ગુસ્સે થઈ જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી, દીકરાના બાળકો એમને દીઠાઈ ગમતા નથી અને ગાંડા હીરાને સાચીથી હરખું કરતા નથી. ગાંડો હીરો કોણ? મંગુ. કે એના પોતાના જે દીકરા છે એના દીકરાને ક્યારે
કરતા નથી. દીકરી માને મોએ સંભળાવી દેતી મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરવો એ ખબર ભાન આવે તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? એ મંગુ છે પણ કઈ બેરી નથી કે આપણું કરે. ટૂંકમાં કહું તો એની જે દીકરી હતી, એના દીકરાઓ તો એને કશું કહેતા નહીં અમૃત કાકીને, પણ એની જે દીકરી છે એ એની માને મોઢે મોઢ કહી દીધી કે તમે જ મંગુને વધારે લાડ લડાવીને ગાંડી કરી છે. ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરો ને એની ભાન આવી જાય, પણ તમે મંગુને કશું કહેતા જ નથી. 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ ટેવ પાડીને તો એને જાડો પેશાબ ક્યાં કરો એટલી તો ભાન આવે. આવી રીતે ઠપકો આપે. એ મંગુ છે પણ કઈ બેરી નથી કે આપકો કાને ન ધરે. ભૂલ કરે તો બે લપડા છોડી દીધું હોય તો બીજી વખત તરત ભાન આવે. ટૂંકમાં મંગુની બેન આવે ને બધું કહે છે કે ભૂલ કરે તો બે ઝાપટ વધારે ઠોકી દેવાય તો એને ભાન આવે કે ક્યાં બેસાય. દીકરી આગળ કઈ બોલે તે પહેલા અમૃત કાકીની આંખો વરસવા માંડી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું. હવે વો દીકરી વધારે કહેતી એટલે અમૃત કાકીની આંખમાં આંસુ ચાલુ થઈ જતા. એટલે દીકરી પછી ચૂપ થઈ જતી કે હવે શું કહેવું એમ. પરંતુ કઠણ કાઢ્યું કરીને એ મનનો ડૂમો કાઢી નાખી. પણ જે ગુસ્સો હતો પોતાના અંદર એ બધો ગુસ્સો અમૃત કાકી પર કઠણ કાઢ્યું કરી કઠણ હૃદય કરીને બધો ડૂમો એ કાઢી નાખ્યો. તું કઈ કાયમ બેસી રહેવાની નથી. પાપીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આડ કંપાળ નહીં કરે અને એ દુખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદીને કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાનું. દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાનું હોય તો નહીં થાય, પણ જાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બચશે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. એટલે ટૂંકમાં જે લોકો નતા કહેતા એ એની દીકરી કહી દેતી. દવાખાનાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે ઈંડોળા કાઢે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનો કઈ અર્થ નથી. મંગુને સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સુમેળ કરી. ટૂંકમાં આ દરેક વાતની અંદર અમૃત કાકીનું જે માતૃ પ્રેમ છે એ મંગુને પોતાનાથી અડગી કરવા માંગતા જ નથી. એની દીકરી એને ઘણું બધું કહે છે, સંભળાવી દે છે, છતાં પણ એ મગજમાં નથી લેતા અને એ મનથી એવું કરે છે કે હું એને સાચવી જાણું નહીં તો જ લોહીની સગાઈ સાચી. આગળ વધતા એટલે દીકરી કહે છે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભળી ધકેલવા અમૃત કાકી તૈયાર ન થતા. એટલે દવાખાનાની અંદર મોકલવા માટે અમૃત કાકી તૈયાર ન થતા. ઘણું બધું કહેતા એમના દીકરા એમની દીકરી ઘણું બધું અમૃત કાકીને કહેતા, છતાં પણ એ તૈયાર થતા નહીં. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખ્યું હોય તો તેઓને લીધે કદાચ એને જાડો પેશાબને કપડાનું ભાન આવે. પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં એટલે એ મૌન રહ્યા હતા. દીકરાઓને મનની અંદર વસવસો હતો એક પ્રકારનો કહીને વસવસો એટલે કે અફસોસ હતો કે
દ્વારા જો એને અંદર એની નીચે મંગોર રાખવામાં આવે ને તો એના ઝાડુ પેશાબ ક્યાં કરો ને એને એના ભાન પડે, પણ એવું ઘરે થઈ શકે નહીં એટલા માટે દીકરાઓ મૌન રહે છે, ચૂપ રહે છે. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વનવતેરિયા ઘેરે આવી પહોંચતા. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુની ગાંડી જાણતા પોતે દવા જાણે છે એવો દાવો કરતા. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય એટલે બીજાને મન ગાંડી જેવી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને બુઓ પણ અવારનવાર બહારે જતા એટલે કે જતા. એક જોશીએ વાક્યું હતું, વાક્યું એટલે કે બોલ્યા હતા કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગસર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બન્યો. આરાધ્ય દેવ માગસર મહિનો આરાધ્ય દેવ કેમ બની ગયો? કારણ કે એક જોશીએ એવું કહ્યું હતું કે મંગુરનો આવતો માગસર મહિનો એ મંગુરની દશા બદલાય છે અને એને સારું થઈ જશે એટલા માટે માગસર મહિનો અમૃત કાકી માટે આરાધ્ય દેવ બની જાય છે. માગસર મહિને તાકડે મંગુની 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા એટલે કોઈ ડાયું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા. ટૂંકમાં લોકોને આનો ફાયદો ઉઠાવતા. અમૃત કાકીનો જે પ્રેમ છે, માતૃત્વ જે છે એનો ફાયદો ઉઠાવતા. કારણ કે અમૃત કાકી પોતાની મંગુને સાજી કરવા માટે એવું વિચારતા કે અસંખ્ય ઉપચારમાંથી એક ટેકી લાગી જાય એટલે કે એક ઉપચાર સારો લાગે તો મંગુ સાજી થઈ જાય. પણ ખરેખર એવું હોતું નથી. પણ માનતા છે ને એ પીછે હટ ના લે એટલા માટે એ ઉપચાર ચાલુ રાખી છે. ભૂવા માળી બધી જે ખોટી વાતો છે એ ગાંડી જેવી વાતો પણ પોતે સ્વીકારી લે છે. માગસર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા એટલે કોઈ ગાયું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને બનાવીને મંગુ ડાયો હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતામાં સમ હા પડી છે. એટલે કે મંગુ દેખાવમાં સુંદર છે પણ ગાંડી છે. અમૃત કાકી ના મનની અંદર અલગ અલગ વિચારો ખુશીના ભમણો જાગવા લાગે છે. કારણ કે માગસર મહિનો એમના માટે આરાધ્ય દેવ બની જાય છે. એટલે એમના એમ થાય છે કે જો મંગુના 14 વર્ષ પૂરા થાય છે અને જો એ સાજી હોત તો એને પણ લગ્ન કરાવી દે. પણ હવે જો એ 14મા વર્ષે સાજી થઈ જાય અને મુઈનું રૂપ પણ સારું છે એટલે મૂર્તિઓ જોતા જ એના હા પાડી દે છે. અને જાણે એને મટવું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી છે. અમૃત કાકી મંગુના લગ્ન માટે પણ વિચારવા લાગ્યા. જાણે કે મંગુ સાજી થઈ ગઈ હોય. એક વખત મંગુ ડાયની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. તેથી હરગાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. જોશીનું કેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ વખતે પહેલી વખત એની મેળી ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ઘરે આ વાત ઉતરવી મુશ્કેલ હતી કારણ કે સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે પોતાની નજરે પડી હતી. મંગુ એકવાર ચોકડીની અંદર જઈ પેશાબ કરે છે એટલે અમૃત કાકી ખુશ થઈ જાય છે. બધા એને કહેવા લાગે છે કે મારી મંગુ સાજી થઈ ગઈ. એક પ્રકારની આનંદની ઘેલી અમૃત કાકીની અંદર આવે છે. એ બધાને કહેતા પડે છે. પણ લોકો આ ખબર છે કે મંગુએ પેશાબ કરી આજે ભીની માટી થઈ એ પોતાના આંગળાથી પોતરતી હતી. એ બધું જોયું એટલે એ લોકો કાંઈ કહેતા નહીં. મંગુને ધૂન આવેલી એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી કાયાની માફક ઊભી થઈ ગઈ. આ અમૃત કાકીનો આશા ભર્યો માગસર મહિનો આવ્યો છતાં મંગુ ડાહી તો ન જ થઈ. પણ શહેરના જે કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની જે એક દીકરી જેનું નામ કુસુમ એ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ જાડો પેશાબનું ભાન ન રહ્યું. મંગુની માફક એને પણ જાડો પેશાબ ક્યાં કરવું એનું ભાન ન રહ્યું અને કુસુમને
ગામની જ દીકરી હતી, કન્યા વિદ્યાલયની અંદર ભણતી હતી અને ગાંડી થઈ જાય છે એટલે અમૃત કાકીને એકથી દુઃખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે દહીં ગમે છોડી ગાંડી થઈ તા આવું ભાન ગુમાવ્યું કે છે તો જન્મથી જે ગાંડી હોય તો બિચારીને એનું ભાન હોય કે ભાન ન હોય તો એમાં શું નવાય. ટૂંકમાં પોતાની જે મંગુ છે એ પોતાનાથી ઉપર રાખે છે કે જો એ ડાહી છોકરી જે ભણે ગણે છોકરી જો આવું થતું હોય એને તો જે જન્મથી જ જે ગાંડી છોકરી છે તો એ આવું કરે એમાં નવાય નહીં એવું અમૃત કાકી માને છે. આગળ વધતા કુસુમને દવાખાનામાં મૂકવાની નક્કી થયું. એ સમાચાર જાણી અમૃત કાકીએ ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દે. માં વગર બધું સુનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ વીંચતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા કોઈ એવું દ્રશ્ય એમને સંભળાયું નહીં. કુસુમને જે કુસુમ ગાંડી થઈ ગઈ હતી એની માતા નથી. એને એ ગાંડી થઈ જશે એટલે એને દવાખાના મૂકવામાં આવે. તે મંગુ જ્યારે અમૃત કાકીને આ વાતની ખબર પડે એટલે એ વિચારે છે કે જો એને માતા હોત ને તો એને દવાખાનામાં ના મૂકવા. અને અમૃત કાકીના મનની અંદર જાણે કે એના દીકરા મંગુને દવાખાને મૂકી જતા હોય ને એવું દ્રશ્ય એમની નજર સામે આવે છે. અહીં દ્રશ્ય જોતા જ એમને કંપી ઉઠી એટલે કે ધ્રુજી ઉઠી છે. પહેલા મહિનાની અંતે કુસુમનો સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. કુસુમ ધીરે ધીરે સારી થતી જાય છે એવા સમાચાર આવે છે. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે છતાં તોફાન કરતી નથી. ચારો પૈસાનું પૂરેપૂરું ભાન આપે છે. ગાન પણ રહ્યું હોત તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય એટલે કે પોતાનો મત આપો. ડાક્ટરે એવું કીધું હતું કે કુસુમ હવે જે પહેલા બાંધી રાખવામાં આવતી હતી એ હવે ખુલ્લી રાખે છે છતાં પણ એ ગાંડા કાઢતી નથી. એ કુસુમ જે છે એની અંદર થોડું ઘણું તો ગાંડ પણ રહ્યું છે કેટલું કે આખો દિવસ ગાયા કરે છે. એ પણ હવે આવતા મહિને મટી જશે એવા વાયદા એવા અભિપ્રાય ડાક્ટર આપતા હોય છે. બીજે મહિને કુસુમને મટી ગઈ છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવ્યો હતો. એ ઘેર આવ્યો ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમૃત કાકી હતા. કેમ? કારણ પોતાની દીકરી પણ મંગુ જે છે ગાંડી અને કુસુમ જે ગાંડી થઈ ગઈ એ પણ એમને અસહ્ય હતો અને સાજી થઈને આવશે એટલે એમને જોવા માટે અમૃત કાકી ત્યાં પહોંચે છે. કુસુમને પૂરેપૂરી ડાયટ થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપતા મંડી ગઈ. એટલે કે કુસુમ સાજી થઈ જાય અમૃત કાકી ત્યાં જોવા જાય છે એટલે ગામના લોકો પણ ત્યાં હોય છે. એટલે ગામના લોકોને જોતું ચડી જાય એટલે પછી અમૃત કાકીને કહેવા જ લાગે છે કે તમે પણ ત્યાં મંગુને મૂકો. કાકી તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ જરૂર એને મળશે. એમ કહે છે કે તમે મંગુને એકવાર દવાખાનામાં મૂકી તો જુઓ એને જરૂર મટી જશે. અમૃત કાકી જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. જિંદગીમાં અત્યાર સુધી એનો વિરોધ જ કરતા હતા દવાખાનાનો પણ પહેલી વખત એવું બન્યું કે અમૃત કાકીએ એનો વિરોધ ના કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી એની પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી અને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. સાથે સાથે નવી આશા જન્મી કે મંગુના કર્મમાં દવાખાનામાં જવાથી માટે એવું લખ્યું હશે તો એ કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીનો નિર્ણય થયો. અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા માટે એ તૈયાર થઈ જશે. કેમ? કારણ કે જે મંગુ હોય છે એ કુસુમ જે હોય છે એ સાજી થઈને આવ્યું છે અને એટલા માટે જ કુસુમને જોઈ કુસુમ પાસે બધી દવાખાનાની માહિતી લે છે કે દવાખાનાની અંદર જે ડાક્ટરો જે છે જે નર્સો છે એ કઈ રીતે પોતાનો વ્યવહાર કરે છે. એ દર્દીઓને મારે છે કે નથી મારતા
એ બધું જાણી અને છેલ્લે અંતે એવું નક્કી કરે છે કે મંગુને દવાખાનામાં મૂકવી જોઈએ એવો નિર્ણય લે છે. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જાણવા લાગ્યો હતો. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું નહોતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય એટલે કે ગોઠવાઈ જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરો. આ વિચાર રહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી આ વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ જ વાત એટલે કે તમે દીકરીથી થાક્યા છો. ખુદને એવા પ્રશ્નો થવા લાગે છે. એ મંગુ વિશે મંગુને એવો નિર્ણય કરે છે કે મંગુને હવે દવાખાનાની અંદર મૂકવી જ છે. એટલે એના મનની અંદર એક પ્રકારના વિચારો ચાલુ થઈ જાય છે કે હું કાલ સવારે મરી જાઉં તો મંગુનું શું, એટલે મંગુ દવાખાનામાં રહીને જોઈને એને સારું થઈ જાય અને મુઈને અહીંયા જોઈને સારું થતું હોય તો એના દવાખાના મૂકવી જ જોઈએ. એવો નિર્ણય લે છે. એના મનની અંદર પ્રશ્નો ઊભા થાય છે અને પ્રશ્નો ઊભા થતા એક પ્રશ્ન એવો પણ થાય છે કે માં મટીને દીકરીથી એ થાકી ગઈ છે. પોતે માં હોવા છતાં પણ દીકરી થાક્યા હોય એવું લાગે છે. અમૃત વ્યક્તિ ઊંઘમાંથી જાગી આવું છે એમને સપનું આવે છે ને એટલે એ ઊંઘમાં હોય છે ને અહીંયાથી એ જાગી જાય છે. બોલી ઉઠ્યા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું. એક વાર નહીં 1000 વાર અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. પછી અમૃત કાકીનો વિચાર બદલાઈ ગયો કે હવે મંગુ દવાખાના નથી મૂકવી, પણ એમને પત્ર પોતાના પુત્રને લખ્યો કે મંગુને દવાખાના મૂકવાની છે, તું અહીં આવ. એટલે દીકરાને પત્ર મોકલી દીધો. તો અમૃત કાકી એવું કહે છે કે દીકરાને પત્ર ન મોકલ્યો હોત ને તો સારું હતું, મેં મોકલી મોટી ભૂલ કરી. એવી સી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. આવી શિયાળાની કડકડતી ઠંડીની અંદર એને દવાખાનાની અંદર મોકલવી પડે. રાતના હું એને કેટલી વખત ઓઢાડું છું દવાખાનામાં, એમ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું તો ઠીક થાય, તો ઉનાળો રાખ્યો તો વાંધો ન થાય, એને ઓઢાડત નહીં તો ચાલે. પણ શિયાળામાં મેં ઉતાળો ખોટી કરી. ટૂંકમાં મંગુ પ્રત્યેનો જે પ્રેમ છે એ અમૃત કાકી સતત મનસ્થિતિ એમની બદલાતી જાય છે. મૂકવાનું છે ને નક્કી કરે છે ત્યારથી. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંધી બહેનને દવાખાનામાં ધકેલી વેચ ઉતારવા માંગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરફથી આવી ન જાય. ટૂંકમાં અમૃત કાકીને પણ એવું થઈ જાય છે કે પોતાનો જે દીકરો છે એ પણ હવે મંગુથી કંટાળી ગયો છે, એનાથી પૂરો થવા માંગે છે. એટલા માટે પત્ર મળતા જ આવી ગયું છે. એટલે અમૃત કાકીના જે વિચારો છે કે મંગુ નથી મોકલવાના એ પાછા ધીરે ધીરે બદલાઈ જાય છે અને એ મૂકવા માટે તૈયાર થાય છે. પણ એના અંદર મનની અંદર જે મનસ્થિતિ છે એ બદલાતી જાય છે. એને સતત મંગુની ચિંતા થતી જાય છે કે ઠંડીના કારણે ભૂકા મૂકી ઉનાળા પૂરે તો સારું હતું, કારણ કે વારંવાર ઠંડીના કારણે જોઈએ એનો ઓઢાડશે કોણ, એ ધ્રુજ છે, આ તે ઘણા બધા પ્રશ્નો એને ઊભા થાય મનની અંદર. અને મા મળીને પોતાની દીકરીને દવાખાનાની અંદર મૂકે છે. એવા પ્રશ્નો અમૃત કાકીને રાત્રે સુવા પણ નથી દેતા. આવું માતૃ પ્રેમ, આવું માતૃ વાત્સલ્ય અમૃત કાકીનું મંગુ પ્રત્યેનું જે છે અહીંયા જોવા મળે. અહીં આપણે આ ભાગને વિરામ રાખીએ છીએ. હવે પછી આપણે નવા વિડિયો સાથે, નવા ભાગ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી જય હિન્દ.